સિહોરમાં પોસ્ટ ઓફિસ બીજા માળે હોવાથી વૃદ્ધો, મહિલાઓ, અશક્ત ગ્રાહકોની મુશ્કેલી. નવી પોસ્ટ ઓફિસ બનાવી આપવાના કરારને 4 વર્ષ જેટલો સમય થવા છતાં કોમ્પ્લેક્સના કોઈ ઠેકાણા નહીં. કોઈ પણ કામ એજન્ટો સિવાય થતું ન હોવાનો કકળાટ. સિહોરમાં આવેલી પોસ્ટ ઓફિસને અન્ય સ્થળે ખસેડી બીજા માળે કાર્યરત કરવામાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસ એક તો બીજા માળે છે અને તે પણ સાંકડી જગ્યામાં હોવાથી વૃદ્ધો, મહિલાઓ અને અશક્ત ગ્રાહકોની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત પોસ્ટ ઓફિસના એજન્ટોનું રાજ ચાલતું હોય તેવા પણ ગ્રાહકોને કડવા અનુભવ થઈ રહ્યા હોવાનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે. સિહોરના મધ્ય મુખ્ય બજારમાં વર્ષોથી પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. આ પોસ્ટ ઓફિસની મિલકતને બિલ્ડરોએ ખરીદી લઈ અધિકારીઓની મિલીભગતથી ખાલી કરી દેવામાં આવી હતી. અહીં નવું કોમ્પ્લેક્સનું નિર્માણ કરી પોસ્ટ ઓફિસની જેટલી જગ્યા હતી તેમાં પોસ્ટ ઓફિસ બનાવી આપવાના કરાર પણ કરાયા હતા. તેમ છતાં 3 થી 4 વર્ષ જેટલો સમય થયો હોય તો પણ નવા કોમ્પ્લેક્સના કોઈ ઠેકાણા નથી. હાલ પોસ્ટ ઓફિસની બ્રાન્ચ બસ સ્ટેન્ડના ઢાળમાં આવેલા કોમ્પ્લેક્સમાં બીજા માળે 2 દુકાનમાં ફેરવી નાખવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં લિફ્ટની કોઈ સુવિધા ન હોવાથી વૃદ્ધો, અશક્ત લોકો અને વિધવા પેન્શનવાળા મહિલા ગ્રાહકોને ફરજિયાત દાદર ચડીને જવું પડે છે. તેમાં પણ પોસ્ટ ઓફિસે પહોંચે ત્યારે સાંકડી જગ્યા હોવાથી ગીર્દીના પાર હોતા નથી. અધૂરામાં પૂરું પોસ્ટ ઓફિસમાં એજન્ટોને ટેબલ ખુરશી નાખીને પડ્યા પાથર્યા રહે છે. કોઈ ગ્રાહકને ડાયરેક્ટ ખાતું ખોલાવવું હોય, ડિપોઝિટ મૂકવી હોય કે અન્ય નાના મોટા કામ કરાવવા હોય તો પોસ્ટના કર્મચારી પૂરું માર્ગદર્શન આપતા નથી અને એજન્ટો પાસે ધક્કો ખવડાવતા હોવાની રાવ ઉઠી છે. નવું ખાતું ખોલાવનાર ગ્રાહકોને ચેકબુક અને એટીએમ આવે ત્યારે પોસ્ટ ઓફિસમાંથી બહારના એટીએમ શરૂ કરવા માટે ફરજ પાડવામાં આવે છે. પરંતુ અન્ય એટીએમમાં કોડથી કાર્ડ શરૂ થતું ન હોય ત્યારે કસ્ટમર કેરમાં ફોન કરવાથી નજીકની પોસ્ટ ઓફિસે જવાનું કહેવામાં આવે છે, જ્યાં કર્મચારી કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી ગ્રાહકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ જે 2 દુકાનમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે તેનું બિલ્ડર દ્વારા માત્ર 1000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે છે. 3 થી 4 વર્ષ જેટલો લાંબો સમય વીત્યો હોવા છતાં નવું કોમ્પ્લેક્સ બન્યું ન હોય. પોસ્ટ ઓફિસને સિહોરની મધ્યમાં આવેલી બજારમાં ક્યારે ફેરવવામાં આવશે તેવો પ્રશ્ન ઊભો થયો છે. હાલ લોકોને હાલાકી વેઠવી પડી રહી હોય. અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી સિહોરની જનતામાં માંગ ઉઠી છે. TV18 ન્યૂઝ, સિહોર.